નમસ્કાર મિત્રો, કેમ છો? આશા રાખું તમે બધા સહકુશળ હશો. હું પણ સહકુશળ છું. આજે તમને સંવિધાન અને પોલિટિકલના જીકેના પ્રશ્ન લઈને તમારા માટે હાજર થઈ ગયો છું કે જે યુપીએસસી, જીપીએસસી અને દરેક ગવર્મેન્ટ જોબમાં જે એક્ઝામ લેવાય છે એમાં જીકેના પ્રશ્ન પૂછાય છે. તો ધ્યાનથી જોજો અને વિડીયો શરૂથી અંત સુધી જોજો, જેથી કરીને તમને સંવિધાન અને પોલિટિકલના અમુક પ્રશ્નના જવાબ ખબર પડે. તો ચાલો મોડું ન કરતા આજની વિડીયો શરૂ કરીએ. સંવિધાન અને પોલિટિકલના ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. પહેલો પ્રશ્ન છે, એમને લીધેલો, પંજાબની રાજધાની કઈ છે? સાચો જવાબ છે ચંદીગઢ. બીજું છે, બંધારણીય સુધારાની પ્રક્રિયાની જોગવાઈ કયા દેશમાંથી લેવામાં આવી છે? સાચો જવાબ છે દક્ષિણ આફ્રિકા. ત્રીજો પ્રશ્ન છે, સમવર્તી યાદીની જોગવાઈ કયા દેશ પાસેથી લેવામાં આવી છે? તો એ પ્રશ્નનો જવાબ છે ઓસ્ટ્રેલિયા. બરોબર છે. તમારે ટીક માર્ક કરવું હોય તો પણ તમે કરી શકો છો આમાં, ના કરવું હોય તો પણ તમે ના કરી શકો. ચોથો પ્રશ્ન છે, કયા બંધારણીય સુધારા હેઠળ ગુડ્સ અને સર્વિસ ટેક્સ લાગુ કરવામાં આવ્યો હતો? જવાબ છે 101મું સંશોધન હતું, એમાંથી આ લાગુ કરવામાં આવ્યો હતો. પાંચમો પ્રશ્ન છે, કયા ભાગમાં મૂળભૂત અધિકારીનો ઉલ્લેખ છે? તો સંવિધાનના ભાગ 3માં. છઠ્ઠો પ્રશ્નનો જવાબ છે, કયા ભાગમાં ચૂંટણીનો ઉલ્લેખ છે? એનો સાચો જવાબ છે 15મા ભાગમાં ચૂંટણીનો ઉલ્લેખ છે. સાતમો જવાબ છે, આંતરરાજ્ય પરિષદના અધ્યક્ષ કોણ હોય છે? સાચો જવાબ છે વડાપ્રધાન. બંધારણ સભાના કાયમી પ્રમુખ કોણ હતા? સાચો જવાબ છે રાજેન્દ્ર પ્રસાદ. 9મો પ્રશ્નનો જવાબ છે, રાષ્ટ્રધ્વજના ચક્રનો રંગ કયો છે? સાચો જવાબ છે વાદળી. 10મો પ્રશ્ન છે, કયા અનુસૂચિમાં પક્ષ પલટા વિરોધી કાયદાની જોગવાઈ કરવામાં આવી છે? સાચો જવાબ છે 10મી અનુસૂચિ. રાષ્ટ્રપતિને કેટલો પગાર મળે છે? સાચો જવાબ છે 5 લાખ પ્રતિ માહ. સિવિલ સર્વિસ બોર્ડના અધ્યક્ષ કોણ છે? સાચો જવાબ છે કેબિનેટ સચિવ. ભારતના 13મો પ્રશ્ન છે, ભારતના કોમ્પ્ટ્રોલર અને ઓડિટર જનરલનો કાર્યકાળ કેટલો હોય છે? એનો સાચો જવાબ છે 6 વર્ષ. 14મો પ્રશ્ન છે, સ્વતંત્ર ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ કયા રાજ્યના હતા? તો સાચો જવાબ છે બિહારના. રાજ્યના પ્રથમ કાનૂની સલાહકાર કોણ હોય છે? તો સાચો જવાબ છે એડવોકેટ જનરલ. જે હોય છે રાજ્યમાં એ હોય છે એડવોકેટ જનરલ, એ પ્રથમ સલાહકાર હોય છે રાજ્યના. 16મો પ્રશ્ન છે, લોકસભામાં રાજ્યોની કેટલી બેઠક ફાળવવામાં આવે છે? સાચો જવાબ છે 530 બેઠકો. પ્રાધાન્યતા ક્રમમાં પ્રધાનમંત્રીનું સ્થાન શું હોય છે?
એનો સાચો જવાબ છે ત્રીજું સ્થાન પ્રધાનમંત્રીનું હોય છે. રાષ્ટ્રનું નેતૃત્વ કોણ કરે છે? એનો સાચો જવાબ છે વડાપ્રધાન. 19મો પ્રશ્ન છે, ભાષા માટેની જોગવાઈ કયા અનુસૂચિમાં કરવામાં આવી છે? તેનો સાચો જવાબ છે 8મી અનુસૂચિમાં. 20મો પ્રશ્નનો જવાબ છે, લોકસભાના સભ્ય બનવા માટે ઓછામાં ઓછી કેટલી ઉંમર હોવી જોઈએ? એનો સાચો જવાબ છે 25 વર્ષ. સત્યમેવ જયતે કયા શાસ્ત્રમાંથી લેવામાં આવ્યું છે? એનો સાચો જવાબ છે મુંડક ઉપનિષદમાંથી લેવામાં આવ્યું છે. ભારતનો પ્રથમ નાગરિક કોણ હોય છે? સાચો જવાબ છે રાષ્ટ્રપતિ હોય છે એ ભારતનો પ્રથમ નાગરિક કહેવાય છે. રાષ્ટ્રીય કેલેન્ડર ક્યારે અપનાવવામાં આવ્યું છે? એનો સાચો જવાબ છે 12 માર્ચ 1957માં. રાજ્યપાલની નિમણૂક કોણ કરે છે? સાચો જવાબ છે રાષ્ટ્રપતિ. ભારતમાં સર્વોચ્ચ કાનૂની અધિકાર કોણ છે? ભારતમાં સર્વોચ્ચ કાનૂની અધિકારી કોણ છે? સાચો જવાબ છે એટર્ની જનરલ ઓફ ઇન્ડિયા. કયા મહાભિયોગ દ્વારા વ્યક્તિને દૂર કરવામાં આવે છે? સાચો જવાબ છે રાષ્ટ્રપતિ. સંસદ શેની બનેલી છે? તો સાચો જવાબ છે લોકસભા, રાજ્યસભા અને રાષ્ટ્રપતિ બધાની સંસદ બનેલી છે. આ ત્રણેયની સંસદ બને છે. તો આ વિડીયો સાહેબ યુપીએસસી, જીપીએસસી અને ગવર્મેન્ટની બધી તૈયારી, અત્યારે જો ટેટ 1 આવે છે તો એમાં પણ આ બધા જ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો અને જવાબ મેં તમને આપેલા છે. આ વિડીયો જો તમને ગમે તો વિડીયોને એક લાઈક કરી દેજો. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો. ભાઈબંધ, દોસ્તાર, ફેમિલી મેમ્બર સાથે જે પણ સંવિધાન અને પોલિટિકલના પ્રશ્નમાં જાણવામાં ઇન્ટરેસ્ટ હોય અને દૂર હોય એવા તમારા મિત્ર અથવા ભાઈબંધ, દોસ્તાર, ફેમિલી મેમ્બરને આ વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં. તો આજ માટે આટલું જ. જય હિન્દ, વંદે માતરમ દોસ્તો.